નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તમામ કર્મચારીઓ માટે જે નવા સમાચાર આવ્યા છે તેના વિશે. તો મિત્રો, તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. હવે 10ની બદલે 5 વર્ષ પગાર પંચ જાહેર થશે. એટલે કે 10 વર્ષની બદલે 5 વર્ષે પગાર પંચ જાહેર થશે. અને મિત્રો જાણો, સૌથી પહેલાં કોને થશે ફાયદો? તો મિત્રો, સૌ પહેલાં 10 વર્ષનું પગાર પંચ હતું, પરંતુ હવે નવા નિયમ અનુસાર 5 વર્ષે પગાર પંચ રચાશે. તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે સતત નવા અપડેટ આવી રહ્યા છે અને કર્મચારીઓ યુનિયનની માંગણીઓ પર ચર્ચામાં છે. આ દરમિયાન સરકારી કર્મચારી સંગઠનોએ પગાર સુધારાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાની માંગ કરી છે. હવે તેઓ એવું કહી રહ્યા છે કે નવા પગાર પંચ માટે 10 વર્ષ રાહ જોવાને બદલે દર 5 વર્ષે પગારમાં વધારો થવો જોઈએ. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારી અને જીવન ખર્ચ વધી રહ્યા છે, તેથી હાલની 10 વર્ષની સિસ્ટમ ખૂબ જ જલ્દી જૂની બની જાય છે. તો મિત્રો, આવી રીતે જે 10 વર્ષનું મોંઘવારી વધતું છે તેમાં 5 વર્ષ કરવામાં આવે. ત્યારબાદ કર્મચારીઓ તરફથી પગાર વધારો અને પગાર સુધારાની માંગ. આ માંગ 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી 8મા પગાર પંચની બેઠકમાં ઉઠાવવામાં આવી હતી. આ બેઠકમાં પંચે એનસીજીસીએમ અને અન્ય કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો, પેન્શન સુધારા, ભથ્થા અને જૂની પેન્શન યોજના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો મિત્રો, આવી રીતે જે 28થી 30 એપ્રિલ દરમિયાન જે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી તેમાં 8મા પગાર અંગે સૌથી મોટી ચર્ચા કરવામાં આવી હતી. અને તેમાં પગાર પંચને લઈ, જેમાં પગાર સુધારા છે, પેન્શન છે, મોંઘવારી ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટર જેવી વાત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર પાસે ભલામણની માંગ. કર્મચારી યુનિયનનું કહેવું છે કે 2 પગાર પંચ વચ્ચેનો સમય 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવો જોઈએ, જેથી કર્મચારીઓને વહેલો લાભ મળી શકે. જોકે પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે પગાર પંચ પોતે આ સમય દરમિયાન સીધો ફેરફાર કરી શકતું નથી, પરંતુ તે સરકાર સમક્ષ આવી ભલામણો મૂકી શકે છે. તો મિત્રો, આ તાત્કાલિક કોઈ ફેસલો લેવા જેવી વાત નથી. તેથી જે 10 વર્ષનો સમયગાળો છે તે 5 વર્ષ કરવો ખૂબ જ મુશ્કેલ છે. અને તેના માટે પ્રતિનિધિઓએ સ્પષ્ટ કરવું પડે કે પગાર પંચ પોતે સમયગાળામાં સીધો ફેરફાર કરી શકતું નથી, પરંતુ સરકાર પાસે આ ભલામણો મૂકવી જોઈએ. અને મિત્રો, ત્યારબાદ એનસીજીસીએમના સચિવે જણાવ્યું હતું કે દર 10 વર્ષે પગાર સુધારાની જે હાલની પદ્ધતિ આજના આર્થિક સમયમાં યોગ્ય નથી. તેમના કહેવા પ્રમાણે બેન્કિંગ અને ઘણા જાહેર ક્ષેત્રોના ઉપક્રમોમાં પહેલેથી જ દર 5 વર્ષે પગાર પંચ સુધારો કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રોમાં તો કર્મચારીઓના પગારમાં વધુ પડવાથી, એટલે કે વધુ ઝડપથી ફેરફાર થાય છે. ઘણી જગ્યાએ માત્ર 3 વર્ષમાં સેલેરી રિવિઝન થઈ જાય છે, જ્યારે સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. 10 વર્ષ દરમિયાન મોંઘવારી અને જીવન ખર્ચ ઘણા વધી જાય છે, તેથી જે પગાર 10 વર્ષ પહેલાં નક્કી થયો હોય છે તેની વાસ્તવિક કિંમત ઘટી જાય છે.
એટલે કે ઓછા સમયના અંતરે પગાર સુધારો કરવામાં આવે તો કર્મચારીઓની આવકની સાચી કિંમત જળવાઈ રહેશે. તો મિત્રો, જે પગાર પંચ જે નક્કી થાય છે તે પ્રમાણે પણ એનસીડીસીએમ સચિવે જણાવ્યું તે પ્રમાણે 10 વર્ષના પગાર સુધારાની હાલની પદ્ધતિના અનુસાર સમય યોગ્ય નથી. અને મિત્રો, જે 10 વર્ષ પહેલાં નક્કી થાય છે તેવી રીતે 3 વર્ષમાં પણ પગાર પંચ હોય છે અને 5 વર્ષે પણ પગાર પંચ બદલાય છે. તેવી રીતે બધાય કર્મચારીઓને 5 વર્ષ બધાને સમાન 5 વર્ષે પગાર પંચ બદલાવવું જોઈએ. નિષ્ણાતો કહેવા મુજબ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન પર પહેલેથી જ સરકારનો ઘણો મોટો ખર્ચ થાય છે. રાજ્યો માટે તો સરેરાશ પગાર અને પેન્શન મળીને તેમની આવકના 40%થી વધુ ભાગ જેટલો ખર્ચ બને છે. કેન્દ્ર સરકાર માટે પણ પગાર અને પેન્શન ખર્ચનો મોટો હિસ્સો છે. જો પગાર પંચ વધુ વાર આવશે તો સરકારના ખજાના પર આર્થિક દબાણ વધુ થશે. એટલે કે જો પગાર પંચ વહેલું કરવામાં આવશે તો સરકારના જે ખજાના પર આર્થિક દબાણ છે તે વધુ વધી શકે છે. અને મિત્રો, ત્યારબાદ વધુમાં આપણે જાણીશું કે 40%થી વધુ ભાગ જેટલો ખર્ચ બને છે, આવકમાંથી જેટલો 40% બને છે. જો સરકારના બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શનમાં જ ખર્ચાઈ જાય છે તો સરકારને અન્ય ખર્ચામાં કાપ મૂકવો પડે અથવા તો પછી ટેક્સ વધારવો પડે. સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સેવાઓ, કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ અને અન્ય વિકાસના કામો માટે પણ પૈસાની જરૂર પડે છે. તો મિત્રો, સરકારને ઘણા કામ કરવાના હોય છે, તેથી તેમને પૈસાની પણ જરૂર પડે છે. તેથી જે આ પગાર વધારોને અને મોંઘવારી ભથ્થાને જે વહેલું કરે તો તેમને આના માટે ટેક્સમાં પણ વધારો કરવો જ પડે છે. અને આરોગ્ય સેવા, કલ્યાણકારી યોજનાઓને શૈક્ષણિક અને અન્ય વિકાસ માટે પણ પૈસાની જરૂર પડે છે. ત્યારબાદ મિત્રો, એક્સપર્ટના મતે મુજબ કર્મચારી યુનિયનની દર 5 વર્ષની પગાર સુધારાની માંગને સીધી સ્વીકારવાને બદલે મધ્યસ્તરો અપનાવી શકાય છે. એટલે કે દર 5 વર્ષ નવો પગાર પંચ બનાવવાને બદલે ભથ્થા, ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી સંબંધિત બાબતોની વધુવાર સમીક્ષા કરવામાં આવે, જેથી આર્થિક સ્થિતિ અને મોંઘવારી મુજબ સમયાંતરે સુધારો થઈ શકે. મિત્રો.